ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે 14 જુલાઈ અને કિંગ્સબરીમાં છે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનો ડાયરો સ્પેશિયલી વડીલો માટે ગોઠવેલો છે. તો ચાલો આપણે જઈએ અંદર. અને વડીલો બધા આવી ગયા છે ઘણા ખરા, અને આ બાજુ ચાની તૈયારી થાય છે. ચા બને છે, નકરા દૂધની ચા બનાવે છે જીતુભાઈ. આ હાથની જુઓ ભાઈ ભાઈ ભાઈ. જો બધા ગોઠવાઈ ગયા છે નાસ્તાની તૈયારીમાં. ચા બને પછી નાસ્તો ચાલુ થાય ને પછી આગળ ડાયરો બાયરો ચાલુ કરીએ. અહીંયા મસ્ત મરીવાળા ગાંઠિયા છે, રસમરતી જલેબી છે, સંભારો છે અને સ્પાઇસી તીખા મરચા છે. અને પીરસવાળો બી રેડી જ છે, ખાવાવાળા તો રેડી જ હોય હંમેશા. અને એ સચિનભાઈ ફાયર એલાર્મની ટેસ્ટિંગ કરી રહ્યા છે. હવે વિડીયો જો બધા નાસ્તાની મજા લઈ રહ્યા છે ભાઈ. ફાફડી, સંભારો, જલેબી, મરચા. કામ કેટલું છે? મોટું કામ છે. આ બાજુ હોલની અંદર બધું આયોજન છે. વડીલો બધા ગોઠવાઈ ગયા છે. તૈયારી કરે છે બધા, તબલાની ને બધા તાલ મેળવે છે બધા. વડીલો બધા આવી ગયા છે અને ચા પાણી નાસ્તા અને ફાફડી ને એવું બધું હતું, બધાએ કરી લીધું છે. હવે પછી ડાયરાની તૈયારી થઈ રહી છે. અહીંયા થશે, હમણાં જમાવટ કરીએ. જો મિત્રો ખુરશીઓ આવી તો પછી મેં કીધું હાલો 2-3 જણા અહીંયા તો હતા એટલા બધા લાગી ગયા. મેં કીધું લાવ હું તમારો બધાને વિડીયો બનાવું. બધા સેવાભાવી માણસો છે આપણે સમાજમાં, એટલે સેવા કરવામાં તો કોઈ પાછું પડે એવું જ નથી. જો 2 મિનિટમાં ખુરશીઓ 50 ખુરશીઓ ગોઠવી દીધી આમથી આમ કરી. અને એક આગળ મોટું બુંગણ પાથરવાનું છે એટલે હોકારા કરે. સચિનભાઈ આઈ થિંક ઇનફ ચેર છે અહીંયા, આગળ બી ખાલી છે. પાછળ ઉભેલા યંગ મિત્રો આપણા જરા ખુરશીઓમાં ગોઠવાઓ તો પછી આપણે ઇવેન્ટ સ્ટાર્ટ કરીએ. અંદર શંકરભાઈ છે, પછી તબલા ઉપર નિખિલભાઈ અને પ્રિયેશભાઈ છે. મંજીરા ઉપર અહીંયા પાછળ શિવમભાઈ બેઠેલા છે અને કીબોર્ડ ઉપર આકાશભાઈ છે. સાઉન્ડ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે જયેશભાઈ. એટલે આ ગ્રુપનો આપણે એડવાન્સમાં થેન્ક યુ કરીએ, કેમ કે એ લોકોએ આપણને સમય કાઢી અને એનું સરસ મજાની જે સ્કિલ છે એ પીરસ છે. તો આપણે આ ઇવેન્ટની સ્ટાર્ટ કરીએ. નિરલભાઈને નમ્ર વિનંતી કરું કે એમની રીતે જે પ્રાર્થનાથી કે કંઈક ધૂનથી જે સ્ટાર્ટ કરવું હોય એ ચાલુ કરે. થેન્ક યુ.
start doing it regularly now. I think we've done it for 2-3 years now. અને હજી થશે પણ he is going to represent East London mainly. અને આપણી પાસે છે નિલેશભાઈ ચોવટિયા. He is from South End on Sea. He is also going to look after everything from that side. અને we welcome them on board. અને આપણો સમાજને વધારે ને વધારે બધાને આગળ લઈ જાય એ જ આપણે એમને વિનંતી. એટલે કે આ ઇન્ટ્રોડક્શન ખાસ તમને બધું કરવું હતું અને વિલ કન્ટિન્યુ વિથ ધ પ્રોગ્રામ નાવ. પણ એઝ આઈ સેડ કે આપણે જે 6 વાગ્યા પછી ફરીથી ચાન્સ મળશે બધાને, એટલે જે બિઝનેસ માઇન્ડેડ લોકો છે, ગેટ ઓન વિથ એવરીબડી, સ્ટુડન્ટ્સ બધા છે, ઘણા બધા છે. આજે ફર્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામમાં યંગસ્ટર્સ આટલા બધા જોવા મળ્યા છે આપણને. એટલે એ બધા કોઈ ડિસઅપોઇન્ટ ના થતા, પણ વી જસ્ટ ટ્રાય એન્ડ મેક એ કોન્ટેક્ટ. ઓછા માણસો પણ કન્સ્ટ્રક્શન છે, આપણી પાસે બ્યુટી પાર્લરવાળા છે, રેસ્ટોરન્ટવાળા છે, ઓનલાઈનવાળા છે બધા, અને ઘણા બધા અલગ અલગ વેરિએશનવાળા છે. તમે કદાચ કોઈ શોધતા અમને પૂછો, અમે વિલ ગાઈડ યુ કે ભાઈ અમને મળો તમે. એટલે એમાં કોઈ કંઈ સંકોચ રાખતા નહીં અને મેક મોસ્ટ આઉટ ઓફ ધ ડે. થેન્ક યુ વેરી મચ. પરમેશ્વરો જીન જગ માન્યો છે જો હવે નર મૂરખ સમજે નહીં, હરિ કરે સો હોય. સરસત સ્નેહ જપા ગણપતિ ઈશ આરાધવાને સુદૂધ દેજો સહાય. બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બધાનું સ્વાગત છે. સૌથી પહેલાં તો જેના કારણે, જેની કૃપા થકી હું અહીં બેઠો છું, પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. મારી સંગીતની જે જર્ની છે એમાં જે ગુરુજનો જેને મને સાથ આપ્યો, જે બી સાથ આપે છે, they are here today to grace the event, to bless me. અજીતભાઈ, પ્રેરણાબેન, આખી ટીમને મારા પ્રણામ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બધાનું સ્વાગત છે. ભાઈ નિર્મલ ગાય એટલે શું કહેવું ભાઈ, એના પછી ગાવું બહુ અઘરું છે. અને એકચ્યુઅલી તો એમ લાગે કે હું એક ક્ષણ માટે મને થઈ ગયો કે આખો પ્રોગ્રામ તું જ કરી લે, મારે ગાવાની જરૂર નથી. પણ પછી બીજી વાર મને જ નહીં બોલાવે એટલે લીધું ના ના એવું ન કરે ભાઈ.
ચારણી સાહિત્યમાં મહાદેવનું વર્ણન છે. અત્યારની જે યુવાન લોકો રેપ મ્યુઝિક કે છે ને, હા એ
છે બે વડીલોએ કે તમારો અભિપ્રાય ને તમારી આશા પ્રમાણે અમારે શું કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. It's so nice to see you everybody, and I think it's a transfer, gentle transfer from the older, I won't say older age group to middle age group to younger group, and there are few very, very small one which are the younger member. So we were children one day. Today we are so-called vadil, but we all are vadil. We all have a vadil role. So I would say that is a very good transfer from older age group to your group, and I'm so pleased that you have taken over. Thank you very much, and may you long you continue. Thank you. આપણે બધા વડીલો અને યંગસ્ટરો એ બધાને ભેગા કરવાનો જે નરેશભાઈ જે પ્રયત્ન કર્યો છે એમાં આપણે બરાબર સહયોગ આપશું અને ભવિષ્ય માટે આપણે એમને સાથ આપશું એ જ આપણું વિનંતી છે. કક્કો મેં પાર્ટીમાં રાખ્યો છે. ઉસાવા ક્યાં દીધો કક્કો મેં હજી પાર્ટીમાં રાખ્યો છે. કક્કો એટલે ખબર હશે બધાને કલમ ખટારો. મને કોઈએ પૂછેલું કે ગુજરાતી અને અંગ્રેજી વચ્ચે શું તફાવત, ત્યારે મેં કહેલું કે અંગ્રેજી એટલે એપલ થી શરૂ થઈ અને જીબ્રા સુધી પૂરું થાય, પરંતુ ગુજરાતી એટલે મારું મહાભારત અને રામાયણ લખવાથી એટલે કે કલમથી શરૂ થઈ અને યજ્ઞ સુધીનો દેશ એટલે ગુજરાતી, અને એ ભારતની સંસ્કૃતિ છે. ત્યારે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો મેં હજુ પાટીમાં રાખ્યો છે. હોય ટાણા એવા ગાણા હોય, બળવા જેવા માણા હોય, ઉકરડા ને ઓટા હોય, બળદિયાના ચોટા હોય, ભડકારા હાકોટા હોય, માણસ મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ટેકા હોય, મોભને ભલે ટેકા હોય, દિલના ટેકા ટેકા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારા હોય અને સૌનો વ્યવહાર સારો હોય, પાંબરડા ભણકારા હોય, ડણકુને ડચકારા હોય, ખોખારા ખમકારા હોય અને મારા ગામડા શહેર કરતા સારા હોય. બધા પછી મને કોઈ પૂછેલું કે પટેલી શું છે, મેં કીધું પટેલ સમાજ છે. મને કે પટેલ અને પાટીદાર બંને એક, મેં કીધું હા. મને કીધું ડીપમાં સમજાવો, મેં કીધું હવે ડીપમાં કઈ રીતે સમજાવો. પછી મેં મારી રીતે લખવાની. સમાજ સંગઠિત છે, સંગઠિત મધ છે, મધ ગળ્યું છે, ગળી જલેબી છે, જલેબી ગોળ છે, ગોળ પૃથ્વી છે, પૃથ્વી ધરતી છે, ધરતી માતા છે, માતા શક્તિ છે, શક્તિ એનર્જી છે, એનર્જી ડ્રિંક છે, ડ્રિંક ઠંડુ છે, ઠંડો બરફ છે, બરફ લંડનમાં છે, લંડન શહેર છે, શહેર સુંદર છે, સુંદર સ્ત્રી છે, સ્ત્રી મર્યાદા છે, મર્યાદા જીવન છે, જીવન યાત્રા છે, યાત્રા સાહસ છે, સાહસ વીર છે, વીર જવાન છે, જવાન કિસાન છે, કિસાન ખેડૂત છે, અને ખેડૂત એટલે પટેલ, અને પટેલ એટલે પાટીદાર. ભાઈ
સમાજના કામમાં હવે આપણો આ છેલ્લો ફેસ છે તો વાપરે. સંજયભાઈ તમારા વતી રિક્વેસ્ટ કરું છું. અને આપ સૌનો અનુભવ છે જે બેઠા છે ને, કે જેમણે સમાજ માટે લક્ષ્મી વાપરી એને કોઈને દેવું થયું એવું તમે કઈ સાંભળ્યું? નકર આવતા ડાયરામાં નામ લેતા આવજો. એટલે આ એક મારો તમારા બધા માટે એક સદભાવ છે કે તમે બધા ખૂબ લક્ષ્મીવાન બનો. સંપત્તિવાન નહીં, લક્ષ્મીવાન. એનો એકમાત્ર રસ્તો જે મને આજે 39 વર્ષની ઉંમરે સમજાણો છે કે સમાજ અને રાષ્ટ્ર માટે આ લક્ષ્મી વાપરો એટલે તમારે ત્યાં સદલક્ષ્મીની વૃદ્ધિ થાય. તો આ એક છેલ્લો અવસર છે. સમાજ માગવા બેઠો નથી, આપણે આપશું કે નહીં આપીએ તો એ સમાજનું ચાલ્યા જ કરવાનું છે. બરોબર ને સંજયભાઈ? એટલે જેને જેને ભાવ હોય તે વરસી શકે છે. જસ્ટ રિક્વેસ્ટ છે અને સમાજના કામમાં જ વપરાવાની છે. બરાબર? જય શ્રી રામ. જો ભાઈ આજનું ડિનર છે જોરદાર. કે બટર લગાવવા ઊભો રહી ગયો છે તવા ઉપર. જો વડીલો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. મસ્ત ચટાકેદાર લાલ ઘૂમ ભાજી પાઉં છે અહીંયા. ભેગી ડુંગળી, મસ્ત પુલાવ. વાહ! આ ડુંગળી લસણ વગરની. અને મસાલા છાશ. આ બાજુ બટર લગાવીને લોકો બટર લગાવે છે. કટિંગ વાળા કટિંગ કરે છે. હા હા, સમજો. હા, એક બટર વચ્ચે મૂકી દીધું છે ને એ ધડબડાટી રળે. બટર એને જાતે રળે છે. હે, બહાર ખુલ્લામાં બધું આયોજન છે ગરમ કરવાનું ને આ બાજુ ભાજી પાઉં બધું તૈયાર થાય છે. અંદરથી લઈ આવો છે.
જોઈશ જગ્યા બોલો બોલો. બસ તો મિત્રો જો ડિનર અહીંયા પૂરું થઈ ગયું. ભાજી પાવ પુલાવ આ બધા લાઈનમાં નીકળ્યા. હે શું વાત છે. મળ્યા પછી અહીંયા જીતુભાઈ તળિયા જાટપ કરે છે બધી. બધા હજી બાર કપાટા મારે છે બધા થોડા ઘણા આમથી આમ. ચાલો મળીએ પછી બીજા વિડીયોમાં મળીએ પછી.